ચૈતર વસાવા એક બાજુ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે તો બીજી બાજુ હવે તેમની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી। ભરૂચ કોર્ટ બાદ હવે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ચૈતર વસાવાને નોટિસ ફટકારી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની જેલની સજાનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી। કાયદાની ચુંગાલમાં ઘેરાયેલા ચૈતર વસાવા સામે હવે વધુ એક તપાસનો ગાળિયો કસાયો છે। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 4 નેતાઓને નોટિસ ફટકારી છે અને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટેનું ફરમાન કર્યું છે। આ કેસની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં ગત 23 એપ્રિલના રોજ એક વિસ્ફોટ થયો હતો અને આ પ્રચંડ ધડાકા બાદ ત્યાં જે આગ ફાટી નીકળેલી હતી તેમાં 16 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી રાકેશ વસાવા નામના યુવક સહિત 2 લોકોના કરુણ મોત થયા હતા। અને આ દુર્ઘટનાની જે તે સમયે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જાણ થઈ હતી ને ત્યારે તેઓ કંપનીએ પહોંચ્યા હતા। કંપનીનો ગેટ કૂદીને તેઓ કંપનીની અંદર ગયા હતા અને ત્યાં જે મૃતકના પરિવારજન રાકેશ વસાવા ત્યાં હાજર હતા તેમની સાથે તેમની હાથાપાઈ થઈ હતી અને લાફાવાળી થઈ હતી। જો કે પોલીસ પણ આ સમય દરમિયાન ત્યાં હાજર હતી અને પોલીસની હાજરીમાં જે પ્રકારે ઘટના સર્જાઈ હતી તેને લઈને જે તે સમયે કેટલાક સવાલો પણ ઉઠ્યા હતા। જો કે આ મામલાને લઈને હવે ઝઘડિયા જીઆઈડીસી દ્વારા ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 4 નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે। આગામી 29 તારીખના રોજ ચૈતર વસાવાને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે હાજર થવા માટેનું ફરમાન કર્યું છે। તો તેવામાં ગઈકાલે જ હજી ભરૂચ કોર્ટ દ્વારા પણ ચૈતર વસાવાને કોર્ટમાં હાજર રહેવા માટેનો આદેશ કર્યો હતો। અગાઉ તેમણે એક જાહેર સભામાં પોલીસને લઈને તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તેને જ લઈને તેમની સામે કેસ થયો હતો અને તે કેસમાં ભરૂચ કોર્ટમાં હાજર થવા માટે ચૈતર વસાવાને ફરમાન કર્યું હતું। તેવામાં અત્યારે ચૈતર વસાવા છે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે, પરંતુ અત્યારે ચારેય બાજુથી તેમની સામે કાયદાનો ગાળિયો કસાઈ રહ્યો છે। એક તરફ ભરૂચ કોર્ટે તેમને હાજર રહેવા માટેનો આદેશ કર્યો હતો, તેવામાં હવે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે પણ ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 4 નેતાઓને આગામી 29 જૂનના રોજ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર રહી અને પોતાનું નિવેદન નોંધવા માટે નોટિસ પાઠવી છે અને આ નોટિસને લઈને હાલ અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।